તમે જોજો આખી ગઝલ ગાવ ને તો એક શબ્દ ઉપર પ્રાણ પીડ્યા હોય. મહેશભાઈ તો લેખક છે, કવિતાઓ લખે છે, એના દીકરા પણ લખે છે. એક કવિતા, એક કડી ઉપર આખી કવિતા પડી પ્રાણ પીડ્યા હોય, એક શબ્દ ઉપર આખા પ્રાણ પીડ્યા હોય. હે અને આપણા શરીરમાં તમે જુઓ અમુક જ જગ્યાએ પ્રાણ છે. આડાવરા કોઈ ગળદા પાટું કરે ઘડીકમાં મરીએ નહીં. હા, મૂઢ માર લાગે એમ તો હોજી જાય, પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરીએ? હૃદયની નાખે એટલે ગોટો વરી જાય, કારણ કે ત્યાં પ્રાણ છે. એમ પ્રાણવાન કડી અમારા હરિદાન મુનિની સાંભળો છે. હે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ સદગુરુએ બતાવી. સાહેબ મારા સદગુરુએ કીધું આમ સીધે સીધો જાય એટલે રાજુલા આવશે, આમ જાય એટલે ઉના આવશે, આમ જાય એટલે ચલાડા આવશે. જાવું આપણે જોઈએ, આપણે વાંધો હું ગુરુ આરે પડે, બધું ગુરુ કરી દઈએ. ચલાળે ગુરુજી આવે ને ઉનાય ગુરુજી આવે, અમને બધું ગુરુ દે, બસ એ નો હાલે, કોઈ દી નો હાલે. હે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. આમ તમે સીધા જાવ એટલે રાજુલા આવશે, આમ જાવ એટલે ઉના જાય, ઉના આવશે. જાવું આપણે જોઈએ. સાહેબ એક જે કૃષ્ણમૂર્તિને એક યુવાને પ્રશ્ન કર્યો હતો. મહેશભાઈ, જે કૃષ્ણમૂર્તિ દુનિયાનો ફિલોસોફર સાહેબ, એને યુવાને આવીને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવશો મને? તો જે કૃષ્ણમૂર્તિ શું કીધું ખબર? તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું. તમને કોણે બાંધ્યા છે એ મને બતાવો એટલે હું રસ્તો બતાવું. કોણે બાંધ્યા મને ને તમને? આપણે જ બંધાણા છીએ. આપણે થાંભલાને બથ ભરી રાડું નાખીએ છીએ, મને આમાંથી બારો કાઢો, મને આમાંથી તું જ આકડિયા છોડ તો બારો નીકળે, બાકી કોઈ કાઢે નહીં તને આમાંથી, તારે જ નીકળવું પડે. તો મુક્તિની જુગતી મારા સદગુરુ એવા હોય. ગુરુની વાત છે સાહેબ. હા, એક પર્ણ કુટુંબમાં ગુરુ હસવાની વાત છે, મહાત્માઓ બધા માફ કરે, પણ વાત ગુરુને ચેલો બે રે એટલે ગુરુએ ચેલાને કીધું કે બારોબાઈ વરસાદ કેવો છે જે જોઈ આવતા? તો કે આ બારોબારથી મીંદડી આવી. ગુરુજી માથે હાથ ફેરવી રહ્યો ને ભીની છે દેશી ને કોરી છે તો નહીં હોય. એમાં મારે બહાર હું જાઉં? આ ગુરુની આજ્ઞાનું હોતો પાલન કરે છે. આ બારોબારથી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો, ભીની છે થશે ને કોરી છે તો નહીં હોય. હા, બીજી વાર કીધું કે આ દીવો તો રામ કરી નાખ, દીવો ઓલવી નાખ, એમ સાધુ નો કે સાહેબ, દીવો રામ કરી નાખ. તા હું તો કે એક ગોદરું ઓઢ્યું ને ગુરુજી તમે બીજું એક માથે ઓઢી લ્યો ને ત્યાં તમને ક્યાં માલિકો દીવા દેખાય છે. હા, ત્રીજી વાર કીધું કે પરણો કુટીનો દરવાજો તો બંધ કરી દે, તો કે બે મેકી જાય, એક તમે ન કરો. આમાં નો ગુરુનું વરે અને નો ચેલાનું વરે સાહેબ. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ત્યાં ન જાવું. અમારા હૈયાને હિમાલય બનાવવું સાહેબ. અહીં કરુણા રાખવું, દયા રાખવું. હરદ્વાર ઋષિ અમારા આ સોનબાઈમાં ને કોઈ અમારે ત્યાં એક ભાઈ કીધું કે માં તમે આ વખતે હરદ્વાર ઋષિકેશ જાઓ ને તો મને લઈ જાયજો. અમારે આ ખોળિયાને ગંગાજીમાં જબોળવું છે, નાવું છે, એમ ન બોલ્યો, જબોળવું છે એમ. માતાજી કે આવજો. તેમાં આઈમાં ને જવાનું થયું ને હરદ્વાર ઋષિકેશ, તો આને કીધું કોઈને કે ભાઈ ગયો ને આવવું તો આવે. એટલે એ લાકડી હાથમાં લઈને ગામડાના બાપા થયા ત્યાર અને હરદ્વાર ઋષિકેશની ટાઈટ ભાઈ જોઈ અને એમ થયું કે આ ધંધો કરાય નહીં. તો માતાજી કીધું નાવું નથી? તો નાવું ને માં નાવું છું હું આગળ આવું નાવું. તો નાઈ લ્યો. તો લાકડી હાથમાં હતી ને ગીરની મોટી લાંબી, એ ગંગાજીમાં બોલીને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું. બોલો, નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું. લ્યો. હા, એક કુટુંબને શ્રાદ્ધ કરાવવા ગયું હતું હરદ્વાર ઋષિકેશ. એટલે ગોરબાપાને ગોતીને કીધું કે મારે શ્રાદ્ધ કરાવવું છે. એટલે ગોરબાપાને કીધું કે તમે કયો એમ કરીએ. તો 7 પ્રકારના ધાન લાવો. તો કે એકેય પ્રકારનું ધાન નહોતું, તો બાપુજી ગુજરી ગયા. એ લખી જ્યાં લખવું ત્યાં કે એકેય પ્રકારનું ધાન નહોતું, તે બાપુજી ગુજરી ગયા એમ. તો કે તો કોઈ પણ એક જણો ટકો કરાવો. તો અમારા બાપુજી અડધા ગામના ટકા કર્યા, હવે એક અમે ન કરીએ તો ન હાલે. બોલો, ગોરને વિચારમાં મૂકી દીધા સાહેબ કે આ કરવું હું હવે આનું.
અને પછી તો ત્યાંથી આવતા રહ્યા પાછા આવીને બે ભાઈઓ નાના મોટો બે ભાઈઓ વાતો કરે કે ગોર બાપા ઓ હો કોઈ રાખ્યું આપણી સૌરાષ્ટ્રની ભાષામાં હા કોઈ રાખ્યું બહુ રાખ્યું મોટા ભાઈ ગોર બાપાએ રાખ્યું બહુ આપણું હો. તો કે આપણે ગોરનું બહુ રાખ્યું. કે આપણે શું રાખ્યું તો કે બે ત્રાંબાની લોટી રાખી, ધોતિયાના મેં જોટા રાખ્યા. આપણે કઈ ગોરનું ઓછું નથી રાખ્યું, ત્યાંથી ઉપાડી આવ્યા અહીંયા સાહેબ. એનું હયું હિમાલો ક્યાંથી બને સાહેબ? હિમાલયને જાવું, મારું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. અને આ કડી હાની અને પછી મારી એક કડી કેવી છે ને પછી મારે એક વાર્તા સાંભળાવીશ તમને સાહેબ. મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, સાધુ સંતો બિરાજમાન છે. અમારા અમરીશ ડેરનો આ પ્રસંગ હોય હનુમાનજી દાદાના ચરણમાં થાળ ધરવાનો હોય એટલે મારે એક વાર્તા પણ કરવી છે ટૂંકમી. આપણે બહુ લાંબીની બધા કલાકારોનો આપણે લાભ લેવો છે. હા, નકર ઘણા મારી જેમ બોલતા જાય લાંબુ કરતા જાય, થોડું કરીને લાંબુ કરતા જાય, એવું નહીં કરવું. ના. અને હવે છેલ્લી કડી એની પહેલા એક કડી લોકગીતો. મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી એટલે કહું લોકગીતો છે ને એ મેઘાણીએ સંપાદન ગજબ કર્યા છે સાહેબ. વચ્ચે એક આ પ્રોગ્રામમાં આવ્યો છું એટલે મને એક નાની એવી વાત ધક્કા મારે છે. ઝવેરચંદ મેઘાણી અને માયાભાઈ જ્યારે દરિયાના ગીત લખવાની ઈચ્છા થઈ ત્યારે કોઈ કીધું કે દરિયાના ગીત લખવા કોઈ ગાતું છે તો કચ્છ પર જાઓ. હમણાં જ બાપુ ત્યાં કથા કરી, કચ્છ પર જાઓ, ત્યાં ખારવાના ડોશી એક દરિયાના ગીત ગાય છે. અને મેઘાણીભાઈ કચ્છ પર ગયા અને કચ્છ પર જઈને કીધું કે મારે દરિયાના ગીત લખવા છે, કોઈ ગાતું છે તો કે હા મારે ખારવાનો ડોશી એક ગાય છે પણ એ તો મજૂરી કરવા ગયા. તો કે ક્યાં મજૂરી કરતા? મેઘાણીની ઝંખના તો જુઓ મહેશભાઈ. મેઘાણીભાઈ ને કોઈ એમ કહેતું ને કે આ ગામમાં એક ભાઈ વાર્તા કરે તો ચાલો આપણે એને ઘીરે જઈએ. તો કે એ અભિમાની બહુ છે. તો અભિમાની કેવા છે એ તો જોવા દો, એ સાહિત્યનો એક ભાગ છે, એ ખોટું ક્યાં છે? કેવા અભિમાની છે જોવા દો ને. તો ઓલો માણસ એમ કે તો અભિમાની છે તમારું અપમાન કરી નાખે. તો મેઘાણી શું કહેતા ખબર કે કેવું અપમાન કરે છે, કેવું સહન કરી શકું એ તો જોવા દો સાહેબ તમને. એ સાહિત્યનો એક ભાગ છે સાહેબ. આવો મેઘાણી સાહિત્યનો ખેપિયો હતો સાહેબ. લીકતીનું આવું છું પુસ્તક બહુ વાંચવા જેવું છે જબરજસ્ત. કે મારે ડોશી જ્યાં કામ કરતી હોય મને લઈ જાઓ એટલે ઓલો માણસ લઈને ગયો. એક શેઠની હવેલી બંધાતી હતી, ત્યાં માથે ટોપલું લઈને દાદરા ચડે ને ઉતરે. આ રેગેડા વયા જાય બિચારીને. હા, ગરીબાઈના વાદળા તો સાહેબ જેની ઉપર વર્યા હોય ને ખબર પડે, અને માથાના હબાકા તો નીકળ્યા હોય ને ખબર પડે સાહેબ. એ રેગેડા વયા જાય. માણસે કીધું જો આ ઉતરે એ ડોશીમાં દરિયાના ગીત ગાય. એ ઉતર્યાનું છબલું નાખ્યું, બેઠા. ઝવેરચંદ મેઘાણી આપણું રાષ્ટ્ર શાયર સાહેબ. બહુ રુજુ હૃદય હતું સાહેબ એનું, બહુ રુજુ હૃદય હતું. પાસે જઈને એટલું કીધું, માં મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું દરિયાના ગીત લખવા આવ્યો, તમે ગાઈશો? હા ભાઈ, હા ગાઉં લ્યો. હા ગાઉં માં હું લખું. અમારે ત્યાં કે દરિયો ખેડવા જાય ને મારા દીકરા ભાઈઓ કુટુંબના બધાય, પછી અમારે બાયુ ગીત ગાતી એને વિદાય કરવા જાય. કે ઘામટના વાઈ જો હેલા રે, ઘામટના વાઈ હેલા. ક્યા બાત ઘામટના વાઈ જો હેલા રે, ઘામટના વાઈ હેલા. તારી હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા, હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા. વાય વાવડો જુવાન વાવડો વાય વાવડો.
તારી હિંમત રાખી પાણી ઉલેસ જે જુવાનિયા હિંમત રાખી પાણી ઉલેસ જે જુવાનિયા ઘામટ ના વાઈ જોહેલા રે ઘામટ ના વાઈ તારી હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા છોડજે જુવાનિયા એક ગાયું કીધું બીજું ગાયું ત્રીજું ગાયું ડોસીમાની આંખમાંથી ચોથાના આંસુ મીંડા પડવા એટલે મેઘાણીભાઈ એટલું પૂછે કેમ માં રોવા મીંડા કે આજ વર્ષોથી મેં ગીત ગાયા નથી ના તમે દરિયાના ગીત ગવરાય ને મારો દીકરો મને યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા હવે હું નહીં આહુડા લ્યાવું લ્યો હું ત્રીજું ગીત ગાઉં તમે લખવા માંડો તો કે હવે માં મારે લખવાય નથી અને સાંભળવાય નથી તો કે એક એક કડી ગાવા દો ભાઈ હું નહીં રહું હવે મારી આંખમાં નહીં આહું લ્યાવું અને પછી એક કડી ગાઈ એ જી દીકરા તન નહીં રે જાવા દાવ દરિયાની ખેપ એ ગલેણા એના આપણે રે હું દળી રે દળીને ભરીશ તારું પેટ એ બાલુડા થાવા તને નહીં દિયું રે હું તને નહીં જવા દઉં બેટા હું દરણા દરી અને તારું પેટ ભરીશ પણ હવે હું તને દરિયામાં નહીં જવા દઉં મેઘાણીભાઈ કઠણથી બોલે છે માં કેમ દરિયામાં ડૂબી ગયો એ તો કયો હમણાં એક બે મિનિટ રહી જશે વાંધો નહીં આવ્યા છો તો ખબર પછી મારી સુરતા તૂટે નહીં એટલે એટલે કેમ દરિયામાં બુડીને મરી ગયો એ તો મને કયો કે મોવાના પરદેશનું શેઠનું પરદેશથી વાન લઈને આવતો હતો દરિયામાં તોફાનથી અવળો વાવડો મીંડો વાવા વાણે ડૂબી ગયું મારો દીકરો ડૂબી ગયો હું રોતી નહોતી હમણાં પણ દરિયાના ગીત તમે ગવરાવ્યું એટલે મારે આંખમાં આહુ આવ્યા અને મેઘાણીભાઈ એટલું બોલ્યા છે હેમા મોવાના શેઠ પાસે દીકરાની વળતર નો માગી ક્યાંય અહીં બેઠા જુવાનો મિત્રો મારી માતાઓ સાંભળે ખાસ આ ઈ ધરતી છે કે તમે દીકરાની વળતર નો માગી ડોશીએ શું કીધું ખબર મારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું વાણ બુડી ગયા પછી હું કે મોઢે વળતર લેવા જાઉં ને આવું મારે એને મોઢું શું બતાવવું સાહેબ આ ભારતી ભમણી બંધુ તને આવડી ધન્ય હો તની સૌરાષ્ટ્ર ધરણી ધરતી માં તને ઘણા નમસ્કાર છે લોકગીતો એવા આપણા લોકગીતો ગાય એવા ગાય અમારે બેનો રાહડા લે દરેક પ્રદેશમાં રાહડા લે ચોરવાડમાં છે અહીંયા છે તે એમ દુખી બાઈ હોય ને કોઈ અમારે એક બેન ગીત ગાતા હતા કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેલના બોલે હૈડા માતા જે રે સુણ સાહેલી દુખડા દિયે હૈડા માતા જે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી દેરાણી દુખડા દિયે હૈડા માતા જે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલી મારી દેરાણી મને દુખડા દે મારી નંદન મને મેળા મારી નાખે સાહેબ માણાને કડવા વેણ મારી નાખ્યો હા હું માયાભાઈ ને અમે બધા હતા એક અહીં અમે રાજુલા બેઠા હતા અમે ચા પીવા ત્યારે હું એમ કહેતો કહો આ સાંભળવા જેવી યુવાન મિત્રો વડીલો બધાને કે દીકરી બાપને ત્યાં જન્મે મહેશભાઈ જન્મે મોટી થાય ધીરે ધીરે રાહડા લે ગીત ગાય
પરણીને હારે જાય અને પેલો આટો દેવા આવે તારે બાપને હું કે ખબર, બાપુજી હું સુટકેસ રાખું ને વાંધો નથી ને કાંઈ. આ હા હા, જેની આ જન્મી છે, જેની આ મોટી થઈ છે, જેનું અનાજ ખાઈને હારે ગઈ, એ પારકી થઈ ગઈ સાહેબ. આવીને બાપને કે માં હું અહીં થેલો મૂકું, વાંધો નહીં ને તમને. આ સમર્પણ દીકરી જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે સાહેબ. એટલે અમારે ત્યાં ગીત ગવાય છે કે હું તો માન સરોવરની હંસલી એ હાલી મોતી ચણવારે હું એકલી રે, હું તો માન સરોવરની હંસલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી, સમણાનો બચકો બાંધી હાલી હું એકલી એ જીના નકડી પાપણની છાજલી રે, હું તો માંડ સરોવરની હંસલી એ હું તો માંડ સરોવરની હંસલી. અને છેલ્લી કડી અને છેલ્લો પ્રસંગ કહી દો આપને સર. છેલ્લી કડી કે હરીને કહે હરી દાન હરીને માર્ગડે ચાલવું રે. છેલ્લી કડી હો. હરિદાન મુનિ એમ કે છે કે હરિને માર્ગડે ચાલવું સાહેબ. હરિનો માર્ગ, નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, સમર્પણનો માર્ગ, ત્યાગનો માર્ગ, પરોપકારનો માર્ગ. અમારા ભગત બાપુ લખ્યું છે કે સુકાણા યાદ પાડોશીના બાળને મોઢે તું મુઠ્ઠી સણી નાખતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. ઈ કરે છે અમરીશ ડેરી, ઈ કરે છે સાહેબ આ વિસ્તારમાં. જેને જોઈએ, જેની પાસે નથી એની એ વેદના સમજી.